મીઠાઈ નથી આપી એટલે રિસાઈ ગયા છે અને આ એના કપડાં લઈને ચાલ્યો મમ્માના ઘરે. અહીંથી એમ આવતો રે બસ એમ પડે તો વાંધો નહીં. બંધ રાખની હાય ફ્રેન્ડ્સ, જય ગુરુદેવ. બધાને કેમ છો? બધા મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં જશો. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું બેઠી છું, ચા ભા પીને નાસ્તો વાસ્તો કરી લીધો છે. બધાને ગુડ મોર્નિંગ. તો ફ્રેન્ડ્સ, એક સમસ્યા પતતી નથી, બીજી સમસ્યા આવીને બેસી જાય છે. તો ફ્રેન્ડ્સ, આજે સમસ્યા આવી છે મારે કે મારે જળ તૂટી ગયું છે. જો ખાલી ખાલી છે. તો થયું હતું એવું કે હું મૂળ ધોવા ગઈ ને તો ઉપરનું ત્યાં નીકળી પડ્યું હશે ને નીચે પેલી દાંડી ખરીને એ ઘરમાં આવીને પડી ગઈ. ત્યારે ખબર પડી કે મારો જળ તૂટી ગયો છે. જો બતાવું તમને છે. દાંડી અને ઉપરનું નીકળી ગયું છે. તો હવે એક ખર્ચો પાછો બેઠો, એક ખર્ચો પતતો નથી અને બીજો ખર્ચો આવીને બેસી જ જાય છે, કંઈ ને કંઈ પ્રોબ્લેમ. તો અત્યારે મારે જવાનું છે ગાયોનું ખોળ સાફ કરવા માટે, છાણ નાખવાનું છે. તો મારા બ્લોગમાં બની રહેજો અને મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા કેવા વિડીયો જોવાના ગમે છે કોમેન્ટ કરજો. હું તો ડેલી બ્લોગ નાખું છું, ડેલી એટલે કે જે રૂટીન જે કંઈ કામકાજ કરું છું એ જ બ્લોગ બનાવું છું. સાચવું જ છું ને, અમારો રુદ્ર રિસાઈ ગયો છે તો જાય છે હવે ઘરે આ પોટલું લઈને. ક્યાં જાય છે ડીકા? કપડાં વપડા ભરી લીધા છે અને છોકરું જાય છે કામમાં. વાંધાઈ જાય હે
છોકરાને મીઠાઈ નથી આપી એટલે રિસાઈ ગયા છે અને આ એના કપડાં લઈને ચાલ્યો મમ્માના ઘરે. ક્યાં જાય છે રુદુ? તો ફ્રેન્ડ્સ આજે મારા ઘરમાં પેલી અમારા ભાષામાં કહે છે ગોળી, તમારે ત્યાં શું કહેતા હશે ખબર નહીં, પણ તે છે ઘર પર 2-3 દિવસથી ફરતી છે. તો આજે ફાઇનલી મેં અહીંયા નીચે જોઈ છે, અહીંયા આમ ઘરમાં છે અંદર. દેખાતી તો ચોખ્ખી નહીં દેખાય પણ તમને બતાવું છું. એ દેખાય છે ને પેલી આ અહીંયા પૂંછડી છે, આમ છે, કેટલી મોટી છે. બીક લાગી ગઈ હતી મને એવું કે શું ચાલી ફરે છે. પહેલાં બાજુથી એમ ભગાવી તો અહીંયા આવીને ભરાઈ ગયેલી છે. તમારે ત્યાં શું કહેતા છે કોમેન્ટ કરજો. અમારે ત્યાં અહીંયા એને ગોળી એવી કહેતા છે, અમારી ભાષામાં ગૌણી એવી કહેતે. તમારી બાજુ શું કહે છે તે કોમેન્ટ કરીને જણાવજો. બીક લાગે છે, એક તો ઘરે એકલી છું ને તો સાંભળે છે પણ પાછી. કોમેન્ટમાં જણાવજો તમારે ત્યાં શું કહે છે. અને જો અંદર ભરાયેલી છે, દેખાય છે ને. જાણે લાગે છે મગરનું જ બચ્ચું હોય, મગરનું જ બચ્ચું દેખાય છે. એ 2-3 દિવસથી ઘર પર ચાલ્યા કરતી હતી પણ મને એવું કે નીચે ઉતરી જશે, પણ આજે બહુ જવા જાવ તો મેં કરું શું છે તો જોવા ગઈ. ત્યાં પાછળ હતી ઉપર, ત્યાંથી આમ મેં થોડું ખલાવ્યું ને એટલે આ બાજુ આવીને ભરાઈ ગયેલી છે. જોઈએ હવે કેવી રીતે જાય છે. ફ્રેન્ડ્સ કામ બધું ઘરનું પતી ગયું છે અને મારે જવાનું છે ખેતરે. ડાંગર કાપવાનું કામ ચાલે છે તો મારા સાસુ સસરા ગયેલા છે તો હું જમવાનું લઈને જાઉં છું. તો મળીશું આપણે ખેતરે. ચાલો જમવાનું બધું સાથે લઈ જવાનું છે એટલે વિડીયો શૂટિંગ ન થાય. બેઠા છે અત્યારે એમ છાયણા છે તો છાયણામાં બેઠી છું. બહુ તડકો છે એટલે હું તો અત્યારે છાયણામાં જ કાપવાની છું. અહીંયા બેઠી છું. મારા સાસુ સસુર છે તે પેલી સાઈડે કાપવા માટે ગયા છે. અત્યારે યાદના જમીને બેઠા હતા તો હું અત્યારે અહીંયા કાપવાની છું છાયણામાં. બહુ તડકો લાગે છે. એ તો ગામડાના કહેવાય એટલે ગામડાના માણસોના બધાના ખેતર હોય તો ખેતરમાં કામ કરવું જ પડે. તો કાપીએ છે, 2 દિવસથી કાપતા છે. કાલે આવ્યા હતા, કાલે થોડુંક જ કાપ્યું હતું અને જતા રહેલા. અત્યારે કાપું છું. એ લોકો ત્યાં કાપે છે અને હું અહીંયા કાપું છું. કાલે આ બાજુનું કાપી ગયા હતા અને સવારે થોડુંક એ બાજુ કાપ્યું છે. તડકો છે એટલે હું આ બાજુ જ બેઠી છું. કાપવા જાઉં છું. ના જીવીશ તો આની કાપની ગામ વસ્તુ આની બપોર થઈ ચલા અહીંથી એમ આવતો રે બસ એમ પડે તો વાંધો નહીં. બંધ રાખની અહીંયાથી અમે ઉતરતા છે જોયા કે પગ એ પડી પેલી ઘેરા આપણું સિંહ ને વાઘને તાનું પાલતે ઈ લટકા રુદ્રા એની જાય કરે હતું. તો ફ્રેન્ડ્સ ખેતરેથી આવી ગયા છે અને હવે બીજું બધું ઘણું કામ છે તો આપણે વિડીયો શૂટ નથી કરતા અને આપણે વિડીયોનો એન્ડ કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા કેવા બ્લોગ જોવાના ગમે છે એ પણ કોમેન્ટ કરી દેજો. તો ફ્રેન્ડ્સ હું રૂટીન જે કામ કરું છું એ જ બ્લોગમાં નાખું છું તો પ્લીઝ મને સપોર્ટ કરજો.
તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, જય ગુરુદેવ.